આજે આપણે આકારોમાં પેટર્ન જોવાનું છે. ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આ આકારો 1, 2 અથવા 3 પરિમાણો ધરાવે છે. આ આકારો કેવી તો 1, 2 અથવા તો 3 પરિમાણો ધરાવે છે. તો કેવી એક પરિમાણ એટલે કે 1D એટલે કે 1D, પછી 2D, 3D અથવા તો વધુ પરિમાણો હોઈ શકે છે. ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ કહેવામાં આવે છે. ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને શું કહેવામાં આવે છે? તો ભૂમિતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો ભૂમિતિ. આકાર શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરતી આકાર પેટર્નનો એક મહત્વપૂર્ણ પ્રકાર છે. કેવો પ્રકાર છે? તો મહત્વપૂર્ણ પ્રકાર છે. તો આકાર શ્રેણીઓ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરતી આકાર પેટર્નનો એક મહત્વપૂર્ણ પ્રકાર છે. ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપી આકાર શ્રેણીઓ કોષ્ટકમાં દર્શાવેલી છે. એ પહેલાં તમને 2D, 1D, 2D, 3D શું કહેવાય એ તમને સમજાવી દઉં. તો જુઓ, સૌપ્રથમ 1D. તો 1D એટલે શું? તો એક પરિણામ તેમાં માત્ર શું હોય? લંબાઈ આપેલી હોય છે. શું હોય છે? ખાલી લંબાઈ આપેલી હોય છે. ઉદાહરણ તરીકે સીધી રેખા. ઉદાહરણ તરીકે શું આવે? તો સીધી રેખા. આમાં શું હોય? ખાલી લંબાઈ જ હોય. તો આનું શું કહેવાય? તો શું કહેવામાં આવશે? તો 1D. 2D. તો 2D ના કેટલા પરિણામો હોય? 2D ના 2 પરિણામો હોય. કયા? લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ કયા આકારમાં હોય? તો લંબાઈ અને પહોળાઈ શેમાં હોય? ચોરસમાં હોય, લંબચોરસમાં હોય, વર્તુળમાં હોય. બરાબર? આ બધા આકારોમાં શું હશે? તો લંબાઈ અને પહોળાઈ આવશે. તો આ પરિણામો કેટલા? 2 પરિણામો થયા. તો આને શું કહેવાશે? 2D. 3D. તો 3Dમાં કેટલા પરિણામો ઉદ્ભવ? 3 પરિણામો. કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કેટલા? 3 પરિણામો. કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઉદાહરણ તરીકે ઘન અને ગોળો, તો સમઘન. આ બધા કેવા થયા? 3D આકારમાં થયા. પડી ખબર? ચલો હવે આપણે જોઈએ કોષ્ટક. તો જો તમને કોષ્ટક દેખાતું છે. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, ત્રિકોણ. તો ત્રિકોણમાં કેટલી બાજુઓ? 3 બાજુઓ. ચતુષ્કોણ એટલે 4 બાજુઓ, 4 ખૂણાઓ. પંચકોણ એટલે 5 બાજુઓ અને 5 ખૂણાઓ. ષષ્ઠકોણ. તો ષષ્ઠકોણમાં પણ એવું 6 બાજુઓ અને 6 ખૂણાઓ. પછી સપ્તકોણ આપેલું છે, અષ્ટકોણ આપેલું છે, નવકોણ આપેલું છે, 10 કોણ. આ બધા જે આકારો આપેલા એ બધા કેવા? અલગ અલગ ખૂણાઓ, બરાબર, અલગ અલગ બાજુઓ એ પ્રમાણે આપેલા છે. તો આને શું કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય. શું કહેવાય? નિયમિત બહુકોણ કહે છે. કે જેમનો નિયમિત બહુકોણ એટલે શું? કે જેમના ખૂણા અને બાજુ કેવા હોય? સમાન હોય. તેનો શું કહેવાય? નિયમિત બહુકોણ કહે છે. હવે જો નીચે પણ આપેલી છે આકૃતિઓ સંપૂર્ણ આલેખવાળી આપેલી. શેની? સંપૂર્ણ આલેખ. તો જો સંપૂર્ણ આલેખ પહેલાં શું આપેલી છે? K2માં જુઓ. K2માં શું આપેલું છે? એક સીધી રેખા આપેલી છે. બરાબર. પછી K3માં જો ત્રિકોણમાં શું? 3 બાજુઓ અને 3 ખૂણા આપેલા છે. પછી K4માં શું છે? ચોરસ. તો 4 બાજુ, 4 ખૂણા અને 2 વચ્ચે જે રેખાખંડ આપેલા એને શું કહેવાય? બીજા શું કહેવાશે? વિકર્ણ. શું કહેવાય? વિકર્ણ. એ જ રીતે જો પંચકોણ, K5 પંચકોણ, K6 ષષ્ઠકોણ. એ રીતે કારણ શું કહેવાય? સંપૂર્ણ આલેખ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ આલેખ. ચલો હવે નીચે જોઈએ. જો નીચે આપેલું છે એકબીજા પર ગોઠવાયેલ ચોરસ. તો જો પહેલું એક જ ચોરસનું બોક્સ આપેલું, પછી બીજામાં 4 બોક્સ,
ત્રીજામાં કેટલા આપેલા 9 બોક્સ, પછી કેટલા આપેલા ગણો તો 4 ને 4 16 બોક્સ, પછી કેટલા આપેલા 25 બોક્સ. એ રીતે આ રીતે બોક્સ આપેલા છે. આ બધી શું પેટર્નો કઈ છે, આકાર પ્રમાણે કઈ રીતે તમે પેટર્ન ગોઠવી શકો તે પ્રમાણે આ બધીની શું પેટર્નો આપેલી છે. પછી આમાં જો ત્રિકોણ ગોઠવેલા, ઉપર ચોરસ ગોઠવેલા હતા એ જ પ્રમાણે આમાં શું ગોઠવેલું છે, ત્રિકોણ ગોઠવેલા છે. પછી નીચે જો કોચ હિમકણ એટલે જો ત્રિકોણ, પછી અલગ કહેવાય બહારની બાજુમાં આપેલા ત્રિકોણ, પછી અલગ અલગ આકૃતિઓ આપેલી છે. બરોબર, આ બધી શું પેટર્નો આપેલી છે, શું આકારોમાં રચાતી પેટર્નો. થોડીક સમજણ બધાને. તો આ બધી શું હતી, તો આકારોમાં પેટર્નો હતી જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે. હવે જોઈશું આપણે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. તો સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. 1 1 1 1, પછી એકી સંખ્યામાં 1 3 5 7 9, પછી બેકી સંખ્યામાં 2 4 6 8 10, પછી વર્ગમાં 1 4 9 16, એ રીતે. બરાબર, તો એ જ રીતે છે કે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. તો ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યાઓ સાથે સંબંધિત હોય છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવા મદદરૂપ થઈ શકે છે. તો જો નીચે ઉદાહરણ તરીકે પણ આપેલું છે. આપણે જે રીતે આકારોમાં જોયા તો નિયમિત બહુકોણ જોયા હતા, એમાં ત્રિકોણ, ચોરસ, પછી શું હતું, ત્રિકોણ હતું, પછી ચોરસ હતું, પછી બીજું શું હતું, ચતુષ્કોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, અષ્ટકોણ, સપ્તકોણ, એ રીતે બધા શું હતા, નિયમિત બહુકોણ હતા. હવે જો તો નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે કે 3 4 5 6 7 8 9 10. તેથી જ આકારોને અનુક્રમે નિયમિત, ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ વગેરે કહેવામાં આવે છે. તો નિયમિત શબ્દ એટલે શું, તો હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા હોય છે. એટલે શું કહેવાય, નિયમિત કહેવાય. તો કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણા પણ કેવા હોય, સરખા દેખાય છે અથવા તો સરખા જ હોય છે. બરોબર, તો જો તો આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હવે જે આપણે બીજું ચેપ્ટર ભણવાનું છે એમાં ખૂણાઓ વિશે ભણવામાં આવશે. તો આજનું આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો આ ચેપ્ટરમાં તમને જે પણ ખબર ના પડી હોય એ કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.